નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આમોદ તાલુકાની કોલવણા પ્રાથમિક શાળાના 2.25 કરોડના ખર્ચે બનેલા 11 ઓરડાનું સાંસદ સભ્યના હસ્તે લોકાર્પણ કરાયું। આમોદ તાલુકાની કોલવણા પ્રાથમિક શાળાના 2.25 કરોડના ખર્ચે નવા બનેલા 11 ઓરડાનું આજરોજ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કોલવણા પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી આવેલા મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। ભરૂચના જિલ્લા સાંસદ દ્વારા રિબિન કાપી શાળાના 11 ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા તેમજ ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ સફળતા મેળવી દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાનસંધિયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, આમોદ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી સબીરભાઈ સાપા, તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી, દીપક ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર સહિત શાળાના શિક્ષકગણ તેમજ આગેવાન ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ આજરોજ આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સહયોગથી 11 ઓરડાનું લોકાર્પણ માન્ય મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે રાખેલું। એમાં ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓને ખૂબ મોટી રકમ, જે ન ભૂતો ન ભવિષ્ય, 2.25 કરોડના ખર્ચે આ નવનિર્મિત 11 ઓરડાનું આજે લોકાર્પણ મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે કર્યું છે। ગુજરાત સરકાર અને અમારી સરકારનો એક નિયમ છે કે એનું ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને ઉદ્ઘાટન પણ અમે કરીએ છીએ। અને શિક્ષણ જગતની અંદર સૌથી વધારે ચિંતિત આ ગુજરાત સરકાર છે કે સૌથી વધારેમાં વધારે ગ્રાન્ટ શિક્ષણમાં અમને આપી અને ભરૂચ જિલ્લાના છેવાડામાં છેવાડા ગામની અંદર પણ શિક્ષણની જે કંઈ જરૂરિયાત છે એ અમે લોકોએ પૂરી કરી છે અને ભવિષ્યમાં પૂરી કરવાના છે। આગામી જે કંઈ સ્કૂલો હજુ બાકી છે એને પણ અમે જૂની જર્જરિત સ્કૂલોને ઉતારવાનું કામગીરી ચાલુ છે। સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર 944 શાળાઓ આવેલી છે, એને લગભગ મોટાભાગની સ્કૂલો બનવાને આરે છે અને અમને વિશ્વાસ છે કે હજુ આ 2-3 વર્ષની અંદર દરમિયાન પૂરેપૂરું ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણની નવી બિલ્ડિંગો આ સરકાર આપશે એવો મને આત્મવિશ્વાસ છે। આ ચેરમેન તરીકે મને પણ અહીંયા બોલાવ્યો, મારું સ્વાગત પણ કર્યું, ખૂબ ભવ્ય સ્વાગત કર્યું। આ ગામના સરપંચો, વડીલો, શિક્ષકગણ, શાળાઓના બાળકોએ ખૂબ પ્રોત્સાહિત કાર્યક્રમ કર્યો છે અને અમને લોકોને જે મોકો આપ્યો એ બદલ આયોજકોનો પણ આ તબક્કે આભાર માનું છું। મારી વાતને વિરામ આપું છું।